ઈશ્વરના બાળકો, આજે હું આપની સમક્ષ મહાપુરુષોની અમુક વાણીનો ઉલ્લેખ કરી રહ્યો છું, જેમાં કબીર સાહેબની વાણી છે. બીજી વાણી જે છે એ અખા ભગતની છે. મહાપુરુષોએ જે આપણને વારસામાં આપ્યું છે તે ખૂબ જ ગહન અને ચિંતન કરવા જેવી વસ્તુ છે. કબીર સાહેબની એક વાણી છે, हैरत हैरत है सखी रहा कबीर हैराई, बूंद समाई समुद्र में शौकत हैरी जाए. આમ તો સમાધિ અવસ્થા ઉપર બોલવું પણ ઉચિત નથી, કારણ કે એને બોલી પણ નથી શકાય તેવી. પરંતુ કબીર સાહેબને જ્યારે પહેલી વખત આ અનુભવ થયો અને જ્યારે પ્રેમ જાગી ગયો ત્યારે શું બોલ્યા? हैरत हैरत है सखी રહ્યા કબીર હેરાઈ, બૂંદ સમાઈ સમુદ્ર में शौकत हैरी જાય. એ ભાઈ, આ સમાધિનો અનુભવ એવો છે, બૂંદ છે એ સાગરમાં સમાઈ ગઈ. હવે શું કહું? પરંતુ જ્યારે ખૂબ જ ગહનતાથી કબીર સાહેબે આ સમાધિનો વિચાર કર્યો ત્યારે એને આ પ્રથમ જે કડી લખી એને ભૂસી નાખી અને વિચાર કર્યો કે આ તો ઉલટી વસ્તુ છે, કે બૂંદ છે એ સમુદ્રમાં નથી સમાણી, પરંતુ આખો સમુદ્ર છે એ આ બૂંદમાં સમાઈ ગયો છે. આ વાણી એટલી બધી ગૂઢ છે કે સમજમાં નથી આવે એવી. શું કીધું બીજી કડીમાં કબીર સાહેબે? हैरत हैरत है सखी રહ્યા કબીર હેરાઈ, સમુદ્ર સમાયા બૂંદ મેં શોકત હેરી જાય. એ કે આ તો એક જ બૂંદની અંદર સમુદ્ર સમાઈ ગયો. સમગ્ર પ્રકૃતિ પોતાના ઉપર પ્રભારી થઈ ગઈ. શું બોલી શકાય? આવી અવસ્થા એક સમાધિની એવી છે જેને કેવી ખૂબ કઠિન છે. પરંતુ થઈ શું રહ્યું છે? માણસ આને સમજી નથી શકતો કે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે હે જીવ તે તો કોટી બાંધા કરમ. આવા વિષયને જાણવાનું થયું ત્યાં મનુષ્ય બીજી દિશામાં વયો ગયો. આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ. આનો મરમ શું છે એને જાણી ન શીખા. શેર લોટને કારણે હે જીવ તે તો કોટી બાંધા કરમ. ખાલી ખાવા હાટું થઈ અને માણસ હજારો કરમ બાંધે છે. ખાલી ખાવા હાટું થઈને હો. જો મનુષ્યને ભીતર ખ્યાલ આવી જાય કે માત્ર ખાવા માટે આ જન્મ નથી, અનેક રહસ્ય આ શરીરની અંદર ઈશ્વરે આપેલા છે. અખાએ શું કીધું કે જાગો જાગો મોટા મુનિવરા, તો સહેજે સદગુરુ પાયા. અનેક માણસો મને મળે, એમાં કોઈ ગુરુને ગોતતા હોય, કોઈ રખડતા હોય, પરંતુ અખો એમ કહે છે કે જાગો જાગો મોટા મુનિવરા, સહેજે સદગુરુ પાયા. સદગુરુ તો સહેજમાં મળી જાય. હો, આપણી કોઈ ક્ષમતા નથી કે આપણને ગુરુ મળે, કેમ કે ભાગ વિના મળે નહીં. ભાગ બળો જેણે નિજ નામ સુનાયો. એવા કોઈ બડે ભાગી હોય ને એ આ નામ સંભળાવી શકે. ભાગ બળો જેણે નિજ નામ સુનાયો, વૈરાગ બળો જેણે ગુરુ ગુણ ગાયો. એવો વૈરાગી કોઈ જીવ હોય એ આ નામને પામી શકે. વૈરાગ બળો જેણે નિજ નામ પાયો, બ્રહ્મ જ્ઞાન બળો જેણે ગુરુ ગુણ ગાયો. સુમીર સુમીર હે જીવ તું સદગુરુ ચરણ આવ્યો. હે ભાઈ, હવે તો સમર, સદગુરુના ચરણમાં આવ્યો છો. હવે તો સમર, હવે બાના છોડી દે ભાઈ. એ જાગો જાગો મોટા મુનિવરા,
આ તો સહેજે સદગુરુ પાયા. મને મારો સદગુરુ છે ને એ સહેજમાં મળ્યો છે. મારી એવી કોઈ તાકાત નથી કે મને આ મળી જ જાય. હંસા હંસ મિલે સુખ હોય, હંસા હંસ મિલાવે કોઈ. નૃત્ય સુરતે નિજ નિરખો, નિજ હંસ આપ રૂપ હોય. હંસા હંસ મિલે સુખ હોય. સુખ ક્યાં છે? કઈ દિશામાં સુખ છે? તો કે હંસ સંગ પ્રીત લગાવો, હંસ નિરાલા હોય. અગમ સેવો આવે જાવે, નિજ મેં હંસ સમાય. એ જાગો જાગો મોટા મુનિવરા, આ તો સહેજે સદગુરુ પાયા. રણુકાર કી ધૂન મેં તામે મનવો મિલાવ્યો. ક્યાં મનને મેળવવાનું છે? આખા ભગત શું કહે છે કે આ રણુકારની સાથે તારો મનને તો મેળ કર. રણુકાર કી ધૂન મેં તામે મનવો મિલાવ્યો. આ ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ત્રિવેણી રસ મિલાયો. એ જાગો જાગો મોટા મુનિવરા, તો સહેજે સદગુરુ પાયા. આ બંકનાળ ઉલટી વહે દસમે દ્વાર સમાયા. આ ઉર્ધમુખી માણસને મળો તો ખરા તમે ભાઈ. આ બંકનાળ છે ને ઉલટી વહે છે. જેમ નાગણી ઊંચી થઈને મોઢું ફાડે ને ઉપર બૂંદ પડે, આ એવી વસ્તુ છે બંકનાળ. પરંતુ અલગ અલગ અભ્યાસ હોય છે માણસના, બધાયના એક સરખા નથી હોતા. એક સંત એક બગીચામાં જાય છે અને માળીને જઈને પૂછે છે કે માળી, આ એક જ સરખી ધરતી છે, ઉપર આકાશ છે, પવન એક સરખો વાયરીઓ છે, તો પછી આ બધાય છોડની અંદર અલગ અલગ મોગરાના ફૂલનો રંગ અલગ, આનું અલગ, આ આંબામાં કેરી આવે, આમાં ચીકુ આવે, અલગ અલગનું કારણ શું? માળીએ એટલું જ કીધું કે આ બીજ બધાય અલગ અલગ છે. આ સંતે કીધું, ઓહો, બીજની આટલી બધી તાકાત, કે માણસની કેટલી તાકાત હશે જો બીજ પોતાની શક્તિ દ્વારા કેરી બનાવી શકે, બીજ પોતાની શક્તિ દ્વારા ચીકુ, પપૈયા, મોગરાનું ફૂલ પોતાનો રંગ આપી શકે, તો મનુષ્યને આ જે બીજ છે એની શક્તિ કેટલી હશે? આ જે રહસ્યની હું વાત કરું છું એને જાણવા જેવો છે. મનુષ્ય અવતાર આમણે એમ એડે ન વયો જાય કે ગગન મંડળકું મેં ક્યાં કરું સુન રે સમાયા. એ કે આ આખું વીચીને બેસીનું શું કરું? ગગન મંડળકું મેં ક્યાં કરું સુન સમાયા. આ ખાલી અંધકાર દેખાઈ જાય એની વાતું નથી. ગગન મંડળકું મેં ક્યાં કરું સુન સમાયા. ક્યારે કરું આ હંસ કો એક દિન સબ પર લાયા. સદગુરુ તમને જે કાંઈ વસ્તુ આપે છે એ નિરંતર બદલાતી રહે છે. કેમ કે શરીર આપણું કાયમી નથી, આમાંથી આ હાયલો જાય છે કોઈ, અને હાયલો જાય એની હારે આપણે હોય તો ખ્યાલ આવે એ આ હંસલો હાલવાને લાગ્યો, એ ભાઈ આ હંસલો હાલવાને લાગ્યો. આમાંથી કોઈ હાયલો જાય છે. મહાપુરુષોએ એની વાત કરી છે. ગગન મંડળકું મેં ક્યાં કરું સુનરે સમાયા. ક્યારે કરું આ હંસ કો એક દિન સબ પર લાયા. સુનરે પંથી સુન આકાશ, સુન સંતોની છાયા. તન રે તૂટ્યા મન કहाँ ગયા, નિજ કहाँ જઈ સમાયા. કહે રે અખો ગુરુના ગમથી, આતમ કોઈ વિરલે પાયા. આ મહાપુરુષોની વાણીને સમજવામાં આપણે વર્ષો વયા જાય. કારણ કે પોતપોતાને જેવો જેવો અનુભવ થાય છે, મહાપુરુષો પોતપોતાની રીતે આનો વિવેક કરે છે. કોઈ આને 12 અંગુલ કીધો કે ભાઈ આ 12 અંગુલ પડી રહ્યો છે. કેમ કે માણસ પોતાનું જે છે એ ધ્યાન પોતે જે અભ્યાસ કરે છે અને એ બોલે છે, જેને જેવો અભ્યાસ, જેને જેવો અભ્યાસ થાય તે એવું લખે. બધાનું સરખું પણ આની અંદર હોતું નથી. આ આખરી જ્યાં મુકામ છે એ બધાનો સરખો હોય છે, પરંતુ રસ્તા બધાના અલગ અલગ હોય છે. નદી આખીર દોડીને સમુદ્ર તરફ જાય છે. જો આ વાત આપને સમજ આવે તો અનેક મહાપુરુષોએ આ વાણીનો પોતપોતાની રીતે ઉલ્લેખ કર્યો છે. આમાં મેં પણ કાંઈ ને કાંઈ પ્રયાસ કર્યો છે કે કદાચ કોઈ
એવા સૌભાગી જીવ હોય. એમ કહેવાય છે કે બુદ્ધને જ્યારે સમાધિ લાગી ત્યારે 7 દિવસ સુધી બુદ્ધ મૌન રહ્યા. બહુ મીઠી કહાની છે. દેવતાએ આવી અને કીધું બુદ્ધને કે તમે બોલો, ઘણા બધા જીવ રાહ જોઈ રહ્યા છે. બુદ્ધે કીધું કે જે કિનારે છે ને એ તો આખર પહોંચી જ જશે, અને જે ખરેખર નથી પહોંચવાના એ વાણીને કેમ સમજશે. પરંતુ દેવતાએ કીધું કે કોઈ વચ્ચે રસ્તામાં છે જેને આપણી વાણી સમજાય અને કદાચ એનું જીવન પલટાઈ જાય. અલગ અલગ મહાપુરુષોની વાણી આપણી સુધી પહોંચાડવાનો એક જ હેતુ છે કે કદાચ આપનું જીવન પલટાઈ જાય. આપ જે દિશામાં જઈ રહ્યા છો કદાચ રોંગ પણ હોઈ શકે, અને આપણે સદગુરુ કે ઈશ્વર તરફ મંડાણ કરીએ. આ સમય છે એ ઈશ્વર તરફ મંડાણ કરવાનો છે. કેમ કે આ ચાલાકીનો વિષય નથી. ચાલાકીથી બધાને અવરા અવરા જવાબ દઈ શકાય. તમે ગમે તે વાણી લઈ આવો, ચાલાકીથી માણસી કહી દે કે આમ નથી, આમ નથી. પરંતુ પ્રેમ જ્યાં ઉત્પન્ન થાય ને પછી ચાલાકી ન રહીએ. જ્યાં જ્યાં પ્રેમ ઉત્પન્ન થશે ને પછી માત્ર એ ધ્યાનથી આ વાણીને સાંભળશે અને કંઈ ને કંઈ સમજવાનો પ્રયત્ન કરશે. ફરી બીજી વખત અન્ય કોઈ સંતની વાણી ઉપર હું આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ. સતગુરુદેવની જય.